કોણ જાણી શકે કાળને રે, કાલ સવારે કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. બાબા આ બધી આ બધું કેમ કાઢ્યું? આપણે પંચર પડી છે મોટર ને. તો મોટર લઈ ગયા? હું મોટર લઈ ગયા હો. તો હા હારું હારું. જાવ ખાવા દો. હા તો ખાવા દો હો. એ આવજો. હવે તો છોકરો આઈ થઈ ગયો. હવે શું કરું? આ મારો પેલો દોઢો ના આવે ને તો સારું આજ એનામાં પોણી મળવાનું છે ને આવશે આજ કે તમારો બોળ આજે જ હળગ્યો એમ કહેતો કે તો આવતો જ હશે. એટલે કે મને કોક કામ કરવા દે. હળશે હારી બધું મેં હાલવા દીધું. આપ તો બાજરી પોણી વળે છે પણ તારું કે આપ તો ગમણી પગ બોલ્યા ને તો ફીસ કાઢીને આવતો રહી. એને ખબર પડે ન કયા મારીને આવતો રહી નીકળ ન ક ફીસ કાઢી વીસી મારું બધા વખતે યા મારું બેટું બધા વખતે પોણી આલે અને મારું દમ આવે ને એ દાડે એને બાજરી પોણી વાત દે. આ તો કોક બોલ્યો તો એને બોલ ને બોલ બધું હળગાવું એને ખબર પડે. હવે જવા દે એના બોર ઉપર. અલ્યા ગમન મન તો લાગે આ તો મારો વારો છે ને એટલે સટકી ગયો છે. એને બાજરે પોણી વાળું હશે ને એટલે. અલ્યા ગમન લે ચો મર્યો લે ગમણિયા અલ્યા ગમન લે આ ચો અલા પહેલું ભા અલા પહેલું ભા આ ગમન અલા વયા બોલે વયા બોલે એ ગમન બાને આગળ કે અલ્યા પેલો ભોકે લે મુઢા મગ બનાવજો લે વયા બોલે વયા આવું કરી લે આ પવિત્ર આવું કર્યું મોટરમાં પંચર પડ્યું હતું. તારા જેમ પતન ના પડી તારે મારે હાલ હાથ તો બેસી ગયો હે. લે તારો બોરે હરજો ભેળો ભેળો તુંય હરજો હે મારો વાળો આવે કોક તો થાય બોર હરગે એવું નહીં આ શું થયું મોટરના પંચર પડી છે હરજો નહીં બોર આવું હારું બોલો કોક મોટા આમ મોટો મોય પડતી છે મોય પડતી છે ને તો હારું ભગવાન પ્રાર્થના કરું યા મોય પડતી છે તો હારી પાન માટે વનોય મને કોણ સમજાવા. એટલે મોટો મને પડી થોડી પંચર પડ્યો અને હમી કરવા જાય ને તમારે કાલ ચા પાણી મળી જાય. કાલ પોણી હું કરું છે માર પેલી બાજરી હું કાયો બાજી ના આવું કાંઈ બે દડામ તો અમે કાઢી મેલ્યું હવે હું કરું આમાં મારો પ્રોબ્લેમ શું એમ કહો તમે. તારો પ્રોબ્લેમ હોય પેલી પર વાળી તાર વળી તારે પોણી વાળવાનું હતું અને આ પેડ પોર હળજો કાઢી દીધી દાબાજી પાવાની હતી. હવે આ તમારે ચાલુ જ કરતો તો ના ચાલુ છે હું કહું શું થયું ભાઈ આ તો સરખી હાલ તરફ હેડી છે અને કાઢીને હવે મોટો ભરાય છે. હવે મારે શું કેવું બોર હળજો ને એટલે કશું કહે જેવું નહીં અલ્યા ને ચાલુ ના કરો ને તારા બાજુ વાળવા ને તો તમે પહોંચી વળો. એટલે સારું બોલો હરજ્યું નહીં ખાલી બગડ્યું છે થોડું એ તો બસ કલાકમાં અમુક થઈ જાય. શું ધૂળ કલાકમાં હમ થાય તો અમારે પોણી વાળું બાજરી ઉકાયો એક તો મારા બોનનું પાણી પાવો એ ઉપરથી ગરમી કરો તમે. મર આ મોટર હારું પડતી છું તો ભગવાન પ્રાર્થના કરું. હવે તો મારે ઘરે જવાનું છું. આ બધી વાત કાળિયા પેલાને ફોન કરી ના કહેવાય પર તો મને કાળિયો કહી ગયો આજ તો હું બોલી નહીં ગયા તો હમણાં પેલી બાટલી બહુ પી ગયો તો શરબતની ઉવે. હવે મને હું કરું એક તો હાથ બેસી ગયો છે ઠંડુ પાણી પી ગયો તો એટલે હવે હું શું કરું ખબર મને ફોન કરવા દે. અરે કેટલા આવ્યા છે ફોન કરવા દે ફોન ચાકીને પડી હું લેતા આવું. આજે અમે પોણી વાળવાનું છે ને તો ગમનજી બોર ઉપર ગયો તો ગમન કઈ ગોરે તો નહીં ગયો પણ એ કહેતો હતો પેલું વિશેલી મને કહેતો હતો કે કોઈક સરખી આવી મને બોલાવતું હતું ફોન તો હતો એનો કોઈક સરખી આવી છે પણ કેમ આવી ખબર નહીં પડતી. નક્કી વન બોર હળગ્યો હશે ઓય અરવિંદ હું કહું કહી દઉં જાણે અમાર પોણી આવે ના કાકાને તારી પણ બોર હળગે જ છે ગમણિયાનો. અલ્યા એવું ના કે મારા કાકા કહેવા પડી કાકો તો મારા બધાને કાકો ઈ છે હું એવું નહીં કે ભલે કાકો રે પણ બધા વારમ કશું ન થતું મારા કાકાનો વારો આવે તાણી દેને બોર હળગે. આપણે શું કરવું બોર તો બગડવાનું હોય તો આપણે શું કરવું એમાં એવું ના હવે શું કરવાનું
એવું નહીં કહેવાય. રજા પાડી ઘરે ગયો તો એક તો આપણે ઈ તો હવે એટલે હું વિશાલને ફોન કરું. વિશાલ આવશે એટલે વિશાલને ભેગા થઈએ. મારું બેટું આ પહેલું પહેલું શું કરું સે હવે વિગો અને મોય પાર મો હેડી છે ટાળીઓ ખોતર જેટલા આવી ગયા છે હવે શું કરું મારું ઉડશે મો વળી કીધું ગમણીને હોદ લે આજુ શું ગમણીને હોદ લે આજુ આરે વળી ખોતરતા આવી અંદર કોક તો કરવું પડશે કોક તો રસ્તો કાઢવો પડશે મારું શું પહેલું બા લે દોમાં હવળા કરી મિલે એટલે પાણી જ વળતું છે લાગે મને એવું કાળ મોટો મારો વારો આવે ને તાણી હીરો વાળ લેશે અને એના વાળામાં તો આવતો નહીં પાણી કોઈ જા દેજો મને ગમણથી નીકળ હોય પહેલું ભાવી લે યો તારી પાવડું લઈને જ વળે એને અરે હંતાઈ જાવું પોતા હંતાવું નહીં અરે બેટા આજે પાણી વળે તો કાલ વધાર તેનો પૂરતો હળજો મને હળગાવે ભૂલો કોનો હળજો લે યા જરેજી તમે એટલે આ બંકર તું ઓળખતો નહીં પાણી કોને વળતું તી એટલે મારે વળતું તો પેલા ગમડિયા બોર હળજો આ કાળિયાનો શું થયું યાને બોર જો આ તો ઉપર ગાળ દીધો ખુદ લે જાવ પડશે ખરેખર રૂમમાં લઈને હવે એટલે આ બોર ની પંચર પડ્યો એટલે મોટર નહીં કોકી યાર ઈમ કોકી મારો જીવ અત્યારે આવી ગયો તો મારે પાણી વાળો નથી તમે કેમ વાળો યાર તારો જો તો હશે મારો છે તારે ખોતર તો તમે કેટલે આવી ગયા છો તારા બાપ ગોદર માં તારે ખોરે હું ખોરું ઉદર ફેર ઓવે તારો પાણી વાળે તારી મારે ખોરે તો ખોરે એમ મારો છું અડધું કાપી નાખે ને વળી યાર ડાયલોગ મોટો મારે યાર શું કરું પછી આ તો મોટું કર ખોરી છે વાત કરી એટલે સાચું તો હળજો લે હું વાત કરતો જબરજસ્ત કમરજી તો હા દે બેસજો એ હળજો એને બોરે હળજો માર ના હળ હું પાજો નહીં પાજો તો તેલ લેવા જો ઓવે એમાં પાજો ના યાર તમે નહીં યાર તમે જો પાજો તાણી આપણે તઈ નિગા નોખી જઈએ ઓવે એ એમાં બાજરીમાં પાણી વળે હાલ કશું હતો ને ડાળ્યો ખરનો ટાળીઓ ખોલવાનો હોય હજી તો વાંચી શું કરવાનું જો હવે કશો હોતો નહીં તો હું પાહું મારું શું કાળિયું આય બોપતું નહીં અને પેલું ગમણજી પાણી વાળવા નહીં આવતા જો જાડે જો મને ગમણજીને હોટ લેતા આવું ફોન હાથમાં પકડવા ગયો તો બાઈક એકલું ઉભી તા કાકા ફોન આવે હું વાત કરું હાલો હા મોટર ના બીજ કરવા જાય તો કોને મોખાણામ જવાય વાતચીત કરો તમે તો ઉવે અરે વિશાલી બાજુમાં જ બેઠો છે ઉવે ફોન માર કે નતો ગાડી આવતે વરતા નહીં કોઈ પેલે મોટર ખોલવાની હોય હમી કરવાની પંચી નીકળ્યું તું ખબર હે લીપી કો નેચે આવે પેલી શું કહેવાય લે પેલી વાટકી શું આવે નેચે ઈ તો ખબર નહીં મને ઓવે વાટકો કહેવાય લે વાટકો બેરિંગ જતી હતી નવી ના ખાઈએ ઓવે હા આ એટલી વાર હવે અડધો કલાક થાય એટલે ગમણ કાકા જો હાલું નહીં વિશ્વ આવતું કઈ નહીં કેવો હશે તારો બા હાલો તંચુકી બકા બોલ્યા ઈ લપું જો ફોન આલી સી યા હાલો કાકા બીજું ના હું પેલી બિયારિંગ જતી રીતી તો ઉતરજી તું મારા બાઈક ઉતર કાકા તો ઉતરો કે યાર ફોન આલે તન આલે લંબુ કને કા ગમન કાકા મારવાન ધમકી આલી ખબર છે મારવાન ધમકી નહીં એ તો પેલા ગટાંગ તો હુકલા એટલે વાત કરી હારું કાકા આ તરત જ આવરા ગાડી ચડે આવે યાર કાકા તમે કેટલું કહેવાનું યાર ગળું હુકાઈ ગયું મારું
ના ના ગાડી મોટર બોધેલી છે. હવે અમે એટલા ગોડા છો ગોડા નહીં ડાયા છો આપણે. હા એમ કે ગોડા છો અમે મોટર બંધી ના આવશો કોઈ ચકરી હે તો અમે ઇને કોઈ બે દોણા પીંચી ખાવા નહીં ખબર નહીં પડતી કાકા. કાકુ કી તો બરાબર ઉવે કાકા હાર વડે તરત જ આવરા કશું વાંધો નહીં કાકા. શાકભાજી નહીં લા ઈ તો કાકા દુકાન થી લાવી દેજો ને. ફોન મેલ ને ભાઈ હારું કાકા હો લંબુ ફોન મેલાં કે અરવિંદ 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 ઉઈ જા દે હવે થઈ ગઈ કમ્પ્લીટ વાહન હવે આપણે બાઈક પડે તું બાઈક અસલ જીત્યા હારો ઈને ના મારતો ન ગયા ઉડરી આગળ પડે અને વિશાલ ને અરવિંદ જગ્યા આ અરવિંદ ટેકો આલવાની જગ્યા રખડવા જતો રહે. આનો બાપ તો કોઈ ટેકો આલતો જ નહીં મને. હવે અરવિંદને ફોન કરવો પડશે ચોકન જમા છોકરાને. આઈ ગયું એટલે કમર કે હલવું હલવું પનોતી કેમ કોઈ યાર મને યાર અલ્યા પનોતી નહીં કહેતો તમારે અહીં આવી જાય જયરાજી બે ત્રણ લુગડા થઈ ગયો ઉવે પાછું અને આ શું થયું છે બધું ઈ પંચર પડી છે બાય પેલું શું કે મોટાને પંચર પડી છે. તો મોટર થઈ ગઈ મોટાને પંચર કરી પડી છે ને એટલે મેલી છે શિવરી હમી કરવા. અલા કશું હતો નહીં માર સાયકલ ના કોના ટીકડી સોલ્યુશન પડ્યું હું તરત જ લઈને આવું તમે મોટર પાછી મંગાવો 1 રૂપિયો ખર્ચ નહીં તરત જ આવું. અલા એ મૂર્ખા આ મોટર કહેવાય આ નહીં બાઈક કે નહીં સાયકલ પંચર ટીકડી સોલ્યુશન થી થઈ જાય. ખેતી કરો અરે મૂર્ખો રે અરે મને આવું નર્તન કરી નાખી તો ચૂપ. ઉવે આ તો પેલું ચેન્જણા વાયર કોમ જોઈન કરવાનું આવી આપણે ના આવડે આ તો કારીગર જ આવે. એક વાત કહું મોટર તો સાઈડ માં રાખો પણ તમને પંચર પડી કોણ હમું કરશે. એટલે મારે પેલા ચમનિયા છોકરા લગ્ન વધારે પી ગયો ઠંડુ પાણી. અલા મિનરલનું પાણી કેવું આવે ના પીવાય લે ઠંડુ તમારે એક સ્પેશિયલ બાટલો ભરીને રાખવો પડે. અને ઈમો તો યા ખાલી ચપલું પકડાય ને ઈમો તો કેટલા શરમોય લે જોણ કે શરમ જ એમના ઉઠાઈ જતી હોય લે યા હું બોલી નહીં કહેતો. હવે રોયા દાણા નહીં વળી તમાર પંચર નું કોમ કરાવો લે બોલી નહીં કહેતો જે તું બોલે કાળ મોટો શું કરવાનું. આ ગમણી જો બોર હમત આ એવું પાણી પેલું મને દાલજો લે માર બોરે હમો થઈ જાય અને મુએ 2 દાડા હમો થઈ જાય પણ તમે ટેકો આલવો તો હમણાં 4 વાગે મોટર ઉતારવા ને એટલે આવજો કે પૈસા બે આવતા જ ના 2 હાથ જોડ્યા ચાજો હો. અને સાચું પહેલું પાછું કહેતા હતા યાર પહેલું પાછ સમજી લેજો મારો જેટો આટલાઈ નાખું તો ઉવે લે સમજી લેજો એને હું પાકે તું શેઠ છે એટલે તારે સમજાવવાનું આવે યાર ગમણજી એને હું પાકે પાણી આલું ને એને બંધ કરી દેવું પડશે. એ બાપડો એને હું કહું હવે ઓના વાદે ભાઈ નહીં હતો લે ના હવે એના વાદે કયો હું ઝઘડો કરે તમારો વાદે નખો જો એનું નખો જાય લે ઉવે મન તો જેવું ફાઈજો હે वो मोना नहीं तो खाली रिमोट यूज के है आइरो कुछ काम नहीं किया तो અરે ખોર આજે જો હું હારું વિચારું તો મારું નહીં તોણ તો નીનું તોણા ખોટું વિચાર હતો આ ગમણજી તમે તો હારા છે ભઈલું બા અલે હારો ઈતો અમુક ટાઈમ મોઢે હાસુ બોલવા જોવે છે એને એ હારો મોણા તમાર જો તો કોમ છોડતો નહીં. અલા જેવું કહેતો તો કે કુવા પડ્યો ન્યાળમાં પડ્યો નદી પડ્યો દેખા પડ્યો એને તળાઈ જેવો મરી ગયો એને ગમે તે થઈ ગયો એને યા શેતર માનો ઉઠ્યો ગમે તે થઈ ગયો એવું કહેતો તો ઓ પેલા લાકડા વળી ગયો પૂરમાં હડકી ગયો પૂરમાં પડીને હડકી ગયો નદી में હડકી ગયો કેનાલ में હડકી ગયો નેર में હડકી ગયો બધે ના હડકી ગયો કે ગાડી में હડકી ગયો મોસા में હડકી ગયો કોણ હડકી ગયો યા બધી રીતે હડકી ગયો મોટકા ના મારો કોણ પોડી નાખ્યો એ મૂર્ખા પેલા પોતરી में હડકી ગયો પેલા ડોકલા में આધા હડકી ગયો તારા હાથ બધે ગઈ હડકી ગયો બધે લે એવું કહેતો તો તું હારો માં લાગ દે છે તમારો ભાઈ ભાઈ મારે શું કેવું યાર
ના તું તાર જ્યાં રસ્તા જતો રહે તું હારો મોણો ભાઈ બધાને હડકી ગયું બાથરૂમમાં હડકી ગયું અલા, શું યાર કોઈ નહીં માં બરાબર મોણો પેલી ડીપી પર સારીને હડકી ગયો પેલા અલા ઓલી જાણે કે હડકી ગયો કશું વાંધો નહીં હવે હું જાઉં છું યાર. મારું પટી ગયું એ તો મારો અવાજ દઈ ગયો છે અને મારો બેટો કેટલું અભડાઈ ગયો આ દશમન મરતો નહીં કોનમાં ડાઘ પડી ગયા છે મારો બેટો કેટલા આવ્યા છે મને ફોન કરવા દેજો જલ્દી મોટર લઈને આવી ઓનર જઈ બોલાવો ગતું જલ્દી જવા દેજો રમણપતિ આવ્યું છે ત્યારે તું બાપા સટકા વેણકો અલ્યા સટકા કેટલા બધા વેણ ના છે સટકા નહીં વેણમાં તું પોતા અને આપણે પેલા અરવિંદ ને અને વિશાલ ને તું બોલાય નાખ જલ્દી તે મારા બાપુ બોલાવી રહ્યા અને પેલા વિશાલ ને તું કહેજે કાકો બોલાતા હતા તાર તો રખડવા છે જતો રહ્યો હોય અને જલ્દી બોલાય કે મોટો ઉતારવાનું તમારે જો હડો હા બીજાને બોલાય નાખ આજે તો બોલાવા જ છે પેલા બે દસમાન વાના ના જોઈ લીધ બસ બસ એ વાતો શાંતિ થઈ જાય અને મારો બોર ના ચાલતા ને એટલી ગાડી બે હોય મારે પનોતી આપી ના જોઉં મારો બોર હે તો જ મારે ખમાન મજા થઈ જાય કે બાકી મારા તો પનોતી જ છે એ બે આવશે તો જે સટકા પછી વેણું થોડી કોલમમાં સાફ કરી નાખું આવડો ચલો પડે છે આ મારો બનાસકોઠો આ જો અનારો સા